ફરી એકવાર ખાખી વર્દીને દાગ લાગ્યો છે। અમદાવાદમાં પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો। પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા પીધેલી હાલતમાં ઝડપાયો છે। જયેન્દ્રસિંહ વીરપુરા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે, તો ચોકી પરથી જ લોકોએ પીએસઆઈને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો છે। નારોલ ટ્રાફિક ચોકી પરથી પીધેલી હાલતમાં આ પીએસઆઈ ઝડપાઈ ગયો છે। સમગ્ર મામલે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, લોકોને કાયદાનું ભાન પોલીસ કરાવતી હોય છે, પરંતુ અહીંયા તો પોલીસ સામે જ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પીએસઆઈ પીધેલી હાલતમાં રખડી રહ્યો છે। ભાવિની વાત કરવામાં આવે તો જે ટ્રાફિક પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે જયેન્દ્રસિંહ વીરપુરા, તેઓ ગઈકાલે રાત્રે તેમની ટ્રાફિક ચોકીમાં બેસીને દારૂ પીતા હોવાને લઈ અને સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો અને તેમને દારૂના નશાની હાલતમાં ઝડપી પણ પાડ્યા હતા। જોકે આ મામલો બનતાની સાથે જ અડધો કલાકમાં જ જે ટ્રાફિકનો જે સ્ટાફ હતો તથા પીએસઆઈ હતા તે ચોકી બંધ કરી અને જગ્યા પરથી નાસી છૂટ્યા હતા, પરંતુ તેને વિડીયો સામે આવતા અને નારોલ પોલીસને આ અંગે વર્દી મળતા નારોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે। મહત્વની વાત એ છે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ અને જે પોલીસ કર્મચારીઓ ઉપર દારૂબંધીની અમલવારીની જવાબદારી રહેલી છે, તે જ અમલદારો પોતાના જ પોલીસ સ્ટેશનમાં બેસી અને દારૂ પીતા હોય તેવી આ ઘટનાથી ખાખી પર વધુ એક વખત દાગ લાગ્યો છે। ત્યારે આ દાગ લૂછવા પોલીસ વિભાગ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે અને આવા બનાવો બીજી વખત ન બને તે માટે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે। આભાર માહિતી માટે।